પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચણસમાના શ્રી ગોગા મહારાજના મંદિરે પંખીઘર નિર્માણ પ્રસંગે સત્યનારાયણ કથા અને મહાપ્રસાદ યોજાયો. ચણસમા શહેરના જીતોડા રોડ ઉપર આવેલા શ્રી ગોગા મહારાજ મંદિર ખાતે ધાર્મિક આસ્થા અને ભક્તિભાવ વચ્ચે શ્રી ગોગા મહારાજ પંખીઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પંખીઘરનું નિર્માણ શ્રીમતી અરુણાબેન ચંદ્રકાંતભાઈ પટેલ તથા શ્રી ચંદ્રકાંતભાઈ દેવશંકરભાઈ પટેલ પરિવારના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા ભક્તિભાવપૂર્વક કથા વાંચન કરવામાં આવ્યું હતું. આ કથામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદ એટલે કે ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ખાસ વાત એ છે કે આશરે 1.5 વીઘા વિસ્તારમાં વિકસાવવામાં આવેલા આ પંખીઘર પરિસરમાં પંખીઓ માટે કુદરતી અને અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. અહીં વિવિધ પ્રકારના ફળાઓ અને છાયાદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી પંખીઓને કુદરતી રીતે ફળ અને આહાર મળી રહે. આ ઉપરાંત પક્ષીઓને વર્ષભર પૂરતું અનાજ, પાણી અને ભોજન મળી રહે તેવી પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પંખીઘર માત્ર ધાર્મિક સેવા જ નહીં, પરંતુ જીવદયા, પર્યાવરણ સંરક્ષણ અને પંખી સંવર્ધનનું પણ સુંદર ઉદાહરણ બની રહ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણ, શ્રદ્ધા ભાવ અને સેવાભાવ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રિપોર્ટર કમલેશ પટેલ સાથે જય કિશન પટેલ. આજે જેઠ સુદ પૂનમના દિવસે ગોગા મહારાજનું મંદિર જીતોડા રોડ ત્યાં પંખીઘરનું ઉદ્ઘાટન ચાણસમા નવા રામજી મંદિરના મહંતશ્રીના હસ્તે કરવામાં આવ્યું. એમના દાતા અમારા ચંદ્રકાંતભાઈ દેવશંકરભાઈ પટેલ રૂપાણીનો માડ, એમના દ્વારા 5.5 લાખ રૂપિયા ખર્ચીને આ પંખીઘર બનાવવામાં આવ્યું. અને આજે સત્યનારાયણ ભગવાનની કથા અને પ્રસાદી અને ભોજન પ્રસાદ રાખી અને ચંદ્રકાંતભાઈએ આ ઉદ્ઘાટનનું આયોજન કર્યું. અને આજે શુભ દિવસે, પૂનમના દિવસે આ પંખીઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અહીંયા ખેતરામાં બધા પંખીઓને હવે તો બહુ ઉનાળામાં બધા ચણ મળતું નથી, એટલે અહીંયા ચણ નાખવામાં આવશે અને એમની રહેવાની સગવડ પણ સુંદર કરવામાં આવી છે.